રામ રામ દોસ્તો, આ એક ગુજરાત સમાચારનું કટિંગ છે. બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડમાં હજુ સુધી કૌભાંડ આવો શબ્દ કોર્ટે પણ નથી વાપર્યો, છતાં પણ આપણે માની લઈએ આ બાહુબલી શાહનું છે ને ગુજરાત સમાચાર એની વાત. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી. તદ્દન જૂઠ્ઠા આ ન્યૂઝ છે, તદ્દન જૂઠ્ઠા. ગઈ 6/1 તારીખે જાન્યુઆરીની 6 તારીખે જામીન મળી ગયા છે. અત્યારે એમના પપ્પા શાંતિથી ઘરે આરામ કરે છે, જ્યારે બાજારો મીડિયાએ આટલું ભયંકર જુઠ્ઠાણું ચલાવવાનું ચાલુ કર્યું છે. હવે એની પાછળ બાહુબલી શાહનું ગુજરાત સમાચારની શું દાનત હોય એ તો આપણને ખબર નથી, પણ આવું પહેલેથી જ આ બીઝેડ કેસમાં ભયંકર બાજારો મીડિયાનું જુઠ્ઠાણું ચલવી અને 11,000 જેટલા ઇન્વેસ્ટરોના પેટ ઉપર લાત મારવાનું કામ આ બાજારો મીડિયાએ હરામખોરોએ કર્યું છે, જેના કારણે અત્યારે હવે આ બધો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. અને કોર્ટમાં એવું કંઈ પુખ્તા સબૂત જ નથી કે આણે કોઈ કૌભાંડ કર્યું હોય. આ કોઈ કૌભાંડ નથી. એમાંય 6,000 કરોડનું જે ખોટી વાર્તાઓ બનાવવાનું જમાવટ મીડિયા, પછી ન્યૂઝ રૂમ ગુજરાત, પછી એવી બધી જાતની ચેનલોએ શરૂ કરેલું, ગુજરાત ફર્સ્ટ, આવું બધું તદ્દન ખોટા રીત આ ન્યૂઝ ચલવી અને કોઈની ઉપર કાદવ ઉછાળવાનું એ લોકોએ શરૂ કરેલું હતું. એનું કારણ શું હશે એ તો હજુ સુધી આપણી જાણમાં આવ્યું નથી, પણ ભગવાન આ લોકોને થોડી સદબુદ્ધિ આપે એવી વિનંતી કરીએ. બાહુબલી શાહનું ગુજરાત સમાચાર પણ થોડોક આંખ ખોલે કે આમાં શું હકીકત છે. મારી પાસે જજમેન્ટની આખો કોપી છે. આમાં જે કમલ એમ સોજિત્રા આકરા વલણ સાથે આવું બધું લખ્યું છે, કોઈ આકરા વલણ વગર જમાનત 6/1/2026 રોજ જમાનત આપી દીધી છે. એટલે કે આજથી લગભગ એને 25 દિવસ ઉપર થઈ ગયું છે કે એમને જમાનત મળી ગઈ છે. લગભગ મહિનો જેવું થઈ જશે એમને જમાનત મળે. મારી પાસે એની કોપી પણ છે, કોઈને જોવી હોય તો હું આપી શકું છું. અને એમાં શું લખ્યું છે ને એ વાંચી સંભળાવું એટલે તમને ખબર પડે દોસ્તો. એમાં ડાયરેક્ટ નિષ્કર્ષ શું છે, કોર્ટે શું કહ્યું છે. કોર્ટે નીચેની બાબતો ધ્યાનમાં લીધી કે મુખ્ય આરોપી અને ઘણા સહ આરોપીઓની અગાઉ જામીન મળી ગયા છે. હાઈકોર્ટે નોંધ્યું કે આરોપીઓની સંપત્તિ એટેચ કરવામાં આવી છે અને રોકાણકારોના હિત સુરક્ષિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. અરજદાર લાંબા સમયથી કસ્ટડીમાં છે. ટ્રાયલ લાંબો ચાલી શકે તેવી શક્યતા છે. તેથી સમાનતાના સિદ્ધાંત હેઠળ અરજદારને પણ જામીન આપવા યોગ્ય ગણાય છે. આવું અંતિમ નિર્ણયમાં પછી એમાં થોડીક શરતો આપેલી છે કે અરજદારોને નીચેની શરતો સાથે છોડવામાં આવે છે. એમાં 50,000 રૂપિયાનો પર્સનલ બોન્ડ અને એટલી જ રકમના જામીનદાર, 6 મહિના સુધી દર મહિને 1 વખત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી, પાસપોર્ટ જમા કરાવવો, કોર્ટની પરવાનગી વગર ભારત બહાર જવું નહીં, તપાસમાં દખલ ન કરવી, પુરાવા સાથે છેડછાડ ના કરવી, સરનામું બદલવું હોય તો કોર્ટની પરવાનગી લેવી, પોતાની મિલકતોની વિગત શપથપત્રમાં આપવી, કાયદો અને વ્યવસ્થા ભંગ ન કરવો. આટલી શરતો પ્રમાણે એમને જામીન મળે મહિના જેવું થઈ ગયું છે. આનો સીધો અર્થ છે, કોર્ટે કહ્યું છે કે હાલ પુરાવાની અંતિમ ચકાસણી થયા વગર અને અન્ય આરોપીઓને જામીન મળ્યા હોવાના કારણે આ આરોપીઓને પણ કડક શરતો સાથે જેલમાંથી છોડવામાં આવે છે. આનો અર્થ દોષી ઠેરવ્યા નથી, માત્ર કેસ ચાલે ત્યાં સુધી શરતી છૂટછાટ છે. એટલે આ કેસ તો હજુ 10 વર્ષ ચાલે, 15 વર્ષ ચાલે, મરી જઈએ ત્યાં આપણે ત્યાં સુધી એ ચાલે. જે પણ હોય, આમાં કોઈ જાતનું એક પણ ફરિયાદી એટલે રોકાણકારોને કોઈ ફરિયાદ નહોતી, પણ સરકારશ્રી સ્વયં બાજારો મીડિયાના દબાણમાં આવીને આવું બધું ના કરવાના પાપ કરેલા છે. એ બધાને સર્વવિદિત જ છે, એમાં મારે કંઈ કહેવાની જરૂર નથી. આગળનું બધું જ આપણે એ બધાની પોલપટ્ટી આપણે ખોલેલી છે, દરેક બાજારો મીડિયાની. અને જ્યારે આમની ધરપકડ થઈ હતી, લગભગ આ 6 તારીખે તો ચુકાદો હોય ને, એના આગળના દિવસે એટલે કે લગભગ 4-5 તારીખે કે 3 તારીખથી છે ને એવી બધી છે ને ન્યૂઝો મારા જોવામાં આવી હતી, પણ મને એમાં કાઉન્ટર કરવા જેવું લાગ્યું નહોતું કે એમના પપ્પાની ધરપકડ કરવામાં આવી, એમને ઉઠાવી ગયા અને આવી બધી જાતની છે ને ઇન્સ્ટાગ્રામમાં બધી ન્યૂઝો ચાલુ થઈ ગયેલી હતી. જ્યારે હકીકત એમાં પણ એવી હતી કે
આ જે તલવાર લટકતી એમની ઉપર કે ધરપકડ થાય એની, તો એ જાતે જ ધરપકડ કરાવી દીધી હતી એના અઠવાડિયા પહેલાં. અને એના અઠવાડિયા પછી આવી બધી ન્યૂઝો આવી જ્યારે એ લોકોને ખબર પડી કે જમાનત માટે કાગળ મૂકેલા છે. એટલે એનું હિયરિંગ પછી 5 કે 4 કે 5 તારીખે પછી એવી રીતે અંતિમ નિર્ણય, આ 6 તારીખનો ઓર્ડર છે એટલે 6 તારીખની આજુબાજુ જશે. મને ચોક્કસ બધી ખબર નથી એ વખતનો ટાઈમ પિરિયડ, પણ એ 3 થી 4 દિવસમાં બહુ બાજારું મીડિયા, ઇન્સ્ટાગ્રામમાં ને એવા બધામાં ઉલાળા લેતું હતું. પણ એમાં આપણને એમાં કોઈ જોવાવાળું એ નહોતું, વ્યૂ નહોતા આવતા, એટલે કાઉન્ટર કરવા જેવું લાગ્યું નહોતું. પણ આવું ગુજરાત સમાચાર જેવું એક ન્યૂઝ પેપર આવું જૂઠાણું ચલવે તો એટલે આપણે કહેવું પડે કે આવા બાજારું મીડિયાને, સરકારશ્રીને, પછી કૌશિકભાઈ વેકરિયા જે કાયદા મંત્રી છે એમને પણ વિનંતી કરીએ છીએ કે જો આમાં તો જજ સાહેબને જ બદનામ કર્યા છે ભયંકર, કે કડક વલણ, આમ કર્યું તેમ કર્યું, અને જજ સાહેબના નામે ખોટી વાતો આ છે ને એમના ખભે બંદૂક મૂકીને વાતો કરે છે ગુજરાત સમાચાર. તો આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો. એવી કોઈ ના કરી શકો તો કમસે કમ એટલું તો કરો કે એડવર્ટાઇઝ જો સરકાર તરફથી આવી, અમારા ટેક્સના રૂપિયા છે, મહેનતના રૂપિયા, એ આવા બાજારું મીડિયાના એડવર્ટાઇઝના નામે ના જાય ને, એટલા માટે આને બ્લેકલિસ્ટ કરો, જેથી કરીને આને કમસે કમ એડવર્ટાઇઝની જે પૈસા ખાવાની ભૂખ છે ને એ પડી ભાંગે. આને આવી રીતે પાછી ખોટી ન્યૂઝો ફેરવે છે. એટલા માટે પણ જરૂરી છે કે કોઈ પણ ગુજરાતી હોય જે ગુજરાતમાં ધંધા બિઝનેસ કરતા હોય એ આવા લોકોની ઉપર કાદવ ઉછાળી અને બદનામ કરતા વ્યક્તિઓ ઉપર ક્યારેય એની પાછળ પૈસા ના ખર્ચે એડવર્ટાઇઝના, એવી પણ દરેક ઉદ્યોગ જગતને પણ વિનંતી કરીએ છીએ. સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકોને એડવર્ટાઇઝના નામે એનું પેટ ભરવાના ધંધા બંધ થાય. બાકી તો દોસ્તો તમને ખબર જ હશે, આ બધું દૈનિક ન્યૂઝ છે. તો દૈનિક ન્યૂઝમાં 6 તારીખે 7 તારીખે જ આવી જવા જોઈતા હતા આવા ન્યૂઝ કે જમાનત મળી ગઈ છે, પણ એના બદલે ખબર નહીં કેમ છે કે હવે ફેબ્રુઆરીમાં આવા ખોટા ન્યૂઝો બનાવે છે. તો એ લોકોની શું મનસા હોય આપણને ખબર નથી દોસ્તો, પણ જે હોય ભગવાન એમને સદબુદ્ધિ આપે. બાહુબલી શાહ પણ અત્યારે જમાનત પર બહાર છે. કોઈએ એવું તો ન્યૂઝો ચલાવ્યા નથી કે બાહુબલી શાહને ફિટ કરી દીધા. ખોટું, કારણ કે અમે કોઈ ખોટું નથી ચલાવતા. તો એક જવાબદારપૂર્વક કામ કરતા કોઈ પણ ન્યૂઝપેપરોએ આવી ભયંકર જૂઠ ચલાવવું ના જોઈએ. આટલી તો સામાન્ય સમજ હોવી જોઈએ. આટલું ભયંકર જૂઠ ચલાવો તમે, કમસે કમ જજમેન્ટ આવું બધું જોઈ તો લેવું જોતું હતું કે જજમેન્ટમાં શું લખ્યું છે. જજમેન્ટમાં ચોખ્ખું લખ્યું છે જમાનત આપીએ છીએ, એની શરતો લખેલી છે. આવું આખું ઇંગ્લિશમાં છે, એનું મેં ગુજરાતી ટ્રાન્સલેટ કરીને તમારી સામે અત્યારે મેં વિડીયો વાંચી લીધો દોસ્તો. તો આ વિડીયો બીઝેડમાં રિલેટેડ હતો. ઘણા લોકો કહેતા હતા બીઝેડ રિલેટેડ તમે હવે કાંઈ વિડીયો નથી મૂકતા, તો આ વિડીયો મારો આવી ગયો. હજુ રોકાણકારોને પૈસા નથી મળ્યા એનું મને દુઃખ છે દોસ્તો, કારણ કે કોર્ટ કે મને આપો. આમાં કોર્ટમાં કોઈ તમારા કોઈની ફરિયાદ નથી એટલે કોર્ટમાં કોઈએ જવાનું જ નહોતું, પણ બધું હવે કોર્ટમાં ગૂંચવાઈ ગયું છે. કોર્ટ કે મને પૈસા આપો તો બીઝેડ એમને પૈસા આપે છે. પાછું કોર્ટે કીધું તમે સીધા કોઈને ના આપશો. તો આવી બધી શરતોના કારણે તમને અત્યારે પૈસા નથી આપતા, એનું મને પણ દુઃખ છે. કે અને મેં એમને પૂછ્યું તો કે હું આવી રીતે બંધાયેલો છું, શું કરું? તો મોડિફિકેશન જો ઇન્વેસ્ટરો કરાવડાવી દે જજ સાહેબને, એમને વિનંતી કરે કે અમે ડાયરેક્ટ અમારો મામલો સુલટાવી લઈએ, અમે ડાયરેક્ટ અમને પૈસા મળી જાય. જો ના મળે તો તમારા કોર્ટના દરવાજા કંઈ બંધ તો થવાના નથી, ચાલુ જ રહેવાના છે. તો અમે આવી જઈશું કોર્ટમાં કે ભાઈ અમને હવે નથી આપતો બીઝેડ, તો તમે અમને હવે અપાવડાવો. એવું કોર્ટને, પોલીસને, આખું તંત્ર કાંઈ બંધ થઈ ગયું છે એવું તો છે નહીં કે હવે આવનારા 1 મહિનાની અંદર બંધ થઈ જવાનું છે, એવું કાંઈ તો છે નહીં. તો પછી કોર્ટને નમ્ર વિનંતી કરીએ કે તમે પૈસા એની પાસે જમા લો છો એના બદલે ડાયરેક્ટ એની રીતે પતાવી દે, અને જો કોઈ બાકી રહે તો એ તમારા આંગળે આવી જાય અને એનો વકીલ લઈને સમજાવે કેટલા રૂપિયા બાકી છે, બધું તમારી આગળ રજૂઆત કરી અને એ લોકો એમના રૂપિયા લઈ લે. પછી જજ સાહેબ પછી જે કરીને અપાવે એવી રીતે આપવા હોય એમ. પણ ત્યાં સુધી બીઝેડને ખુલ્લો દોર આપી દો કે જેના પૈસા બાકી છે એ પોતાની રીતે પતાવી દે. તો આવું કંઈક વચ્ચેનો માર્ગ નીકળે તો ઇન્વેસ્ટરોને અત્યારે પૈસા નથી મળતા એ મળવા માંડે. બાકી અત્યારે તો બધા હલવાઈ ગયા છીએ, અને એનું સૌથી મોટું કારણ છે આવા બાજારું મીડિયા. એ ભયંકર હદે આ બધાના છે ને હાય આ લોકોને જ લાગવાની છે, આ બાજારું મીડિયાને.
એમાં મીડિયામાં બની બેઠેલા મોટા દાદા દાદી આ બધાને જ આ બધી હાય લાગવાની છે. આ હરામખોરોના કારણે અત્યારે કેટલાય લોકોનું જીવન રમણ કરી નાખ્યું છે આ નીચ કક્ષાની બાજારો મીડિયાઓએ. અને પછી સાચું આપણે કહીએ તો આપણી ઉપર પણ ખોટા પછી કેસો ઠોકતી હોય છે. તો એના માટે તો આપણે રેડી જ છીએ, જેને જે કરવું હોય. બાકી આ ગુજરાત સમાચાર આવી અત્યારે ખોટી ન્યૂઝો ચલાવી રહ્યું છે, તો બાહુબલી શાહને વિનંતી છે કે આ બધા ધંધા બંધ કરે, સાચું વસ્તુ લોકોને આપવાનું. કમસે કમ આટલું તો તમે પહેલાં શીખો. લોકોના એડવર્ટાઇઝના રૂપિયા તમે ખાઈને મોટા બાહુબલી થઈ ગયા છો, તો થોડુંક ઈમાનદારીનો રૂપિયો પણ ખાતા શીખી જાઓ. આવી પાપની કમાણી તમને સારી લાગતી હોય તો મને વાંધો નથી, પણ આ પાપની કમાણી તમારી આવનારી બધી પેઢીઓને નડશે. એટલા માટે આપણે તો હાથ જોડીને વિનંતી કરીએ કે ક્યારેય કોઈની પાપની કમાણી એની ઉપર ક્યારેય આપણે તરાપ મારવી નહીં, અને કોઈ પાપની કમાણી કરવા માટે ખોટું કરવું નહીં. આવી નમ્ર વિનંતી છે દોસ્તો. ચાલો, રામ રામ.